ધાનેરા તાલુકાના સરહદી નેનાવા ગામ ખાતે રામદેવરા જતા પદયાત્રીઓ માટે ગરમીથી રાહત મેળવવા ખાસ એસી સુવિધા ધરાવતો ભવ્ય સેવા કેમ્પ છેલ્લા 13 વર્ષથી અવિરતપણે ચાલી રહ્યો છે। પડોશી રાજ્ય રાજસ્થાનના રણુજા સ્થિત રામદેવરાથી રણુજાના દર્શનાર્થે પ્રતિવર્ષે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। શ્રાવણ માસની શરૂઆત થતાં જ અમદાવાદ, આણંદ, સુરત અને મહારાષ્ટ્રથી ભક્તો માઇલો સુધી પગપાળા ચાલીને રણુજા તરફ આગળ વધતા હોય છે। કાળજાળ ગરમી અને લાંબા અંતરની પદયાત્રા વચ્ચે પદયાત્રીઓને મીઠો આશરો અને આરામ મળી રહે તે હેતુથી ધાનેરા તાલુકાના હડતા ગામના વતની ગણેશભાઈ ચૌધરી તથા તેમના પુત્ર પ્રવીણભાઈ ચૌધરી સહિતના યુવાનો દ્વારા રામદેવ પીર સેવા કેમ્પ ઊભો કરવામાં આવ્યો છે। આ સેવા કેમ્પ કોઈ 1-2 દિવસ નહીં પરંતુ સતત 2 મહિના સુધી પદયાત્રીઓ માટે ખુલ્લો રાખવામાં આવે છે। આયોજકો દ્વારા પોતાની માલિકીના આખા કોમ્પ્લેક્સને આધુનિક સેવા કેમ્પમાં ફેરવી દેવાયું છે। પદયાત્રીઓનો થાક ઉતારવા માટે હોલમાં ખાસ એર કન્ડિશનર લગાવવામાં આવ્યા છે જેથી ભક્તોને ગરમીની અનુભૂતિ ન થાય। આ સિવાય આરામ કરવા માટે ગાદલા, ખાટલા, પીવા માટે મિનરલ વોટર તેમજ ચા, કોફી અને નાસ્તાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે। આ કેમ્પમાં એકસાથે 100થી વધુ પદયાત્રીઓ શાંતિથી બેસીને સૂચિબદ્ધ ભોજન ગ્રહણ કરી શકે તેવી મનમોહક વ્યવસ્થા ગોઠવાયેલી છે। વર્ષ 2012થી શરૂ કરાયેલ આ પવિત્ર સેવા યજ્ઞમાં દરરોજ અંદાજે 800થી 1000 જેટલા યાત્રિકો રોકાણ કરીને ભોજન અને વિશ્રામનો લાભ લઈ રહ્યા છે। આપણો કેમ્પ 2012માંથી ચાલુ કરેલો છે। આજે 2026 ચાલે 12-13 વર્ષથી આપણો કેમ્પ ચાલુ છે। રોજના અહીંયા યાત્રાળુઓ 800થી 1000 રોજ પર ડે જમે છે। અહીંયા આપણે સેવામાં છે ચા, નાસ્તો, રહેવાનું, જમવાનું, સૂવા માટે એસી, ખાટલા, ગાડલા બધું છે। એસી ફિટ કરવા પડે? શું? હા, એસી ફિટિંગ છે। એનું કારણ શું? એમ કોઈ કેમ્પમાં હોતા નથી, તમારે ત્યાં એસી છે? એસી આ બધા યાત્રાળુ માટે શાંતિથી રહેવા સુવા માટે। કેટલો સમય યાત્રિકો ચાલે ને ક્યાંથી આવતા હોય? 2 મહિના ચાલે। અમદાવાદ, આણંદ, ખંભાત, નડિયાદ, બોમ્બે બધાથી આવે। દિવસ દરમિયાન કેટલા યાત્રીઓ ભોજન? 800થી 1000 જેવા। કેટલા વર્ષથી ચાલુ કેમ્પ આપણો? 12 વર્ષથી। ગત સાંજે આ રામદેવ સેવા કેમ્પ ખાતે અમદાવાદથી 135 ભક્તોનો વિશાળ સંઘ આવી પહોંચ્યો હતો। સેવા કેમ્પના પંગણમાં સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં બાબા રામદેવ પીરની દિવ્ય મહાઆરતી યોજાઈ હતી, જેનાથી સમગ્ર વાતાવરણ રામદેવ પીરને જયઘોષ અને ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું। કેમ્પ પરિસરમાં સુંદર સુવિધાઓની સાથે સાથે સ્વચ્છતાની પણ વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે। કેમ્પની ઉત્કૃષ્ટ વ્યવસ્થાથી ગદગદિત થયેલા પદયાત્રીઓ જણાવી રહ્યા છે કે પોતાના ઘર આંગણે કે લગ્ન પ્રસંગમાં પણ આવી વ્યવસ્થા નથી હોતી તેવી રાજશાહી વ્યવસ્થા આ બાબા રામદેવ સેવા કેમ્પમાં ઊભી કરાઈ છે। પદયાત્રીઓ આયોજકોને હૃદયપૂર્વકના આશીર્વાદ આપી રહ્યા છે। નેનાવા ગામ નજીક નેશનલ હાઈવે પર સ્થિત આ સેવા કેમ્પમાં ભક્તિ સંગીતની મધુર સરવાણી સાથે શ્રદ્ધાનો અદ્ભુત ત્રિવેણી સંગમ રચાયો છે। जय बाबारी, मुन्नाभाई मेहराभाई भरवाड, गाम घाटलोडिया, सोला, अमदावाद, भमरिया ચોકડી પગપાળા યાત્રા સંઘ લઈને રામદેવડા જઈ રહ્યા છીએ। બરાબર, અત્યારે હાલ અમારી પાસે બાબાની દયાથી 135 જેવી સંખ્યા લઈને જઈ રહ્યા છીએ બાબાની કૃપાથી। પહેલાં જતા હતા મારા બાપા મુન્ના મેરાભાઈ ગેલાભાઈ ભરવાડ, કોટલીય સંઘ લઈને જતા હતા। પછી જાતે અર્જણ બાપા ને મોતી બાપા જોડે જતા હતા। એમ કરતાં કરતાં આજે 135 જણા 40 જણાની સંખ્યા છે। કેવી વ્યવસ્થા છે કેમ્પમાં? તમે કેમ્પમાં અહીંયા આજે બાબો એની ભલી કરે ગણેશભાઈની કે આવું તો મારા ઘેર છોકરો ભણતો હોય તો એનો સુવિધા હોય એટલી સુવિધા આવી ઘેર ન હોય। જમવાની એસી, ગાદલા, પાણી, જમવાની ફૂલ ધામધૂમથી વ્યવસ્થા એવી વધારે પ્રગતિ કરાવે એવી નહીં આવી હજારો કેમ્પવાળાને સુવિધા હલાવે। આમ ગરમી અને થાક વચ્ચે પદયાત્રીઓ આ એસી સેવા કેમ્પમાં આરામ કરીને ક્ષણભરમાં પોતાનો થાક ભૂલી પુનઃ બમણા ઉત્સાહ સાથે બાબા રામદેવના જયકારા બોલાવતા રણુજા તરફ આગળ વધી રહ્યા છે। રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા।